મનસુખભાઈ સીતારામ. આ ઓલાનું કઈક હવે કરો ની મનસુખભાઈ. શેનું? આ સતુભાઈ ભુવાનું શું કરું? એનું કઈક પર્દાફાશ કરો ની. બહુ બધાને દીકરા આપે ને બધું આપે. તમે કોણ બોલો? હું જયવતસિંહ બોલું. બધી ક્યાંથી? ડુંગર પરથી બગદાણામાં હે. દરબાર બોલો? હા. કાઠી દરબાર? નહીં, ગોહિલ. મૂળ તો ધૂણી ને એવું બધું કરતા હોય એમાં આપણે શું કરવાનું? બરાબર. પણ કઈક થોડું કઈક એનું રેકોર્ડિંગ વાયરલ કરો તો પબ્લિક ના થતું બેન તો થાય. હાવ એટલે હાવ લોલે લોલ ગાબે એમ. તમે સમજતા નથી. એ બધી વસ્તુ કેવી છે ભાઈ? આ પબ્લિક છે ની આંધળી છે. આંધળી છે. હજી પરીક્ષા તો હવે 3 મહિનાની અંદર છે નહીં. કાલ કોક ને એમ કીધું કે 3 મહિના 10 દી માં હું તને નોકરી આપી દઈ. બોલો. જાવા વાળી પબ્લિક છે ને ઈ સુખ માટે દોડી છે. એને શું છે પરચો જોઈશી. પરસો જોઈ પણ હાવ ગાંડું થઈ ગયું પબ્લિક. એટલે એ બધું શું નાટક છે. પણ હવે અમારે શું છે ભાઈ, એનો ધંધો એક જાતની દુકાન છે. કરતા કોઈને કે હવે એમ કે તું એમ કહી તો આ પબ્લિક બંધ થવાની છે, પબ્લિક જવાની છે. પણ મનમાં જેટલા રૂપિયા આવે એટલા બોલી દે. હવે 10 વર્ષની દીકરી હોય ને, કાલ 2 દીકરીના એવા વિડીયો મેં જોયા કે 21 લાખ રૂપિયા આ દીકરીના લગ્ન થાય ને તૈયાર કે હું આપી ગયા ને. બોલો. ત્યાં 1100 રૂપિયા તાવાના લે છે. હા. હવે હમણાં ઓલા દીપક ચુડાસમા એનો વિરોધ કર્યો કે ભાઈ તમે આમાં વાઘરીની મેલડી તમે કયો છો? હા. તમે દેવી પૂજક ની મેલડી કયો? દેવી પૂજક ની બોલો. જે વેદ અને ધર્મ થકી દેવી પૂજક નથી બોલાતા. હા. તમે સમજી ગયા? ઈ કાયદા મુજબ તમારે દેવી પૂજક કહેવાના. હા. પણ ધર્મ થકી એને તમે કયો એટલે ખમા હું હીરિયા વાઘરીની મેલડી બોલું. હા. ઈ ધૂણવામાં જો ન્યા કણે જે જ્ઞાતા દેવી પૂજક એને કીધું ભાઈ હું વાઘરી છું, હું વાઘરીની મેલડી બોલું છું. ન્યા રાજકોટના 2 દેવી પૂજક ગયા હતા. હા. આ રવિવારે. હા. આ સોશિયલ મીડિયામાં એવું બતાવે છે. અને ઈ દેવી પૂજક ના જે બીજા છોકરા હતા ને એ કે અમે તમારી ભેગા થઈ સતુભાને એમ કીધું. તમે સમજતા નથી. એને તો હું છે કે આવડા લોકો એને કે આવડા લોકોને એમ થયું કે અમે મોટા બન્યા. હા, મોટા બન્યા અમને ફેમસ કર્યા એમ. અમે એટલે એને ફેમસ કર્યા. એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા. નકર ન્યા મારે સંભળતો એને ક્યાં ન્યા સતુભુવન વિરોધ કરતા. સતુભુવા જો સીમાડામાં કરે અને પરચા દેતા હતા તો એ દીપક ચુડાસમાને પરચો દઈ દેવો તો ન્યા બેઠા. હા, દીપક ચુડાસમાને અસગર બનાવી દે, એકલું બનાવી દે તો માંગીએ આપણે. જો પતિ નું પણ આ તો કઈ અહીંયા આવો તો એ તો આવો તો કાલ લગાડે ને કાલ લાગે. હા, ઈ એમ જ થાય. અને તાવો વસ્તુ એવી છે મનસુખભાઈ કે ફૂલ તેલ ધગી જાય પછી એમાં તમે પૂરી નાખો એટલે તેલ પાછું પડવાનું છે. ભાઈ જો મારે જો અત્યારે પબ્લિક ને જરૂર શું છે? તેલ ની જરૂર છે. પણ તાવામાં નાખેલી તેલ ની રોજ મહિને માતાજી 1 ડબ્બો તેલ દે. લાવો હું કઈ કે લાગુ હું તાવો કરું. સતુભાન મેલડી આપણે 11 લાખ નથી જોતા. દર મહિને મેલડી મારે કે 1 તેલ નો ડબ્બો પૂરો પાડે. મોટા નીચે નડી મૂકી દઉં. સતુભાની મેલડી દીવો અખંડ જળગારું અને વાઘરિયા વેદની મેલડી મહિને 1 ડબ્બો તેલ દે. આ તો તેલમાં હાથ નહીં કે તમારું શું કરવાનું છે? એને તો મેલડી આવતા હોય તો એકવાર શેડા પકડી લે ખુલ્લા તો માંગીએ આપણે. જો હું પગે લાગી દઉં. મારી વાત સાંભળો. શેડા પકડવાની જરૂર નથી. એને તેલ કાઢી દે, કંકુ કાઢવાની જરૂર નથી કે પેટ્રોલ ડીઝલ કાઢો ને. હા, તો કાયમ તો કેવડું મોંઘું છે. તેલ કાઢો, પેટ્રોલ ડીઝલ કાઢો, કંકુ કાઢો. કંકુ પણ હાથમાં બતાવે છે. કંકુ આમ ભેખડ્યું એટલે મંડે ખટારા ભરાવા એટલે સીધું ટન ના હિસાબ વેચાઈ જાય. હા. અને પેટ્રોલ ના અત્યારે 98 રૂપિયા ભાવ છે, ડીઝલ ના 96 રૂપિયા ભાવ છે. ઈ કાઢો ને કઈ. આનું કઈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાછું વળે તો સારું. અને એટલા રૂપિયા દે 21 લાખ તો એને કે તાત્કાલિક દીકરીના લગ્ન લઈ લેવાય. એને કે હાલો આના લગ્ન આવી જાય 21 લાખ આપો. જો તમે સમજતા નથી. એને ખબર હતી ને કે નાની છોકરી હતી એને જ રાખ્યું. જુવાન છોકરી બે રાખ્યું હોત તો કાલ ને પમદી જઈને પરણાવવાની હતી એને બેને રાખ્યું હતો. તો ખબર પડે. તમે સમજી ગયા? 8-10 વર્ષની છોકરી રાખ્યું છે. અમારી મેલડી કે આના લગ્ન થાય એટલે ઈ તો થાય તો પછી બધું વિકાઈ ગયું માળખું. અને જેદી આના લગ્ન આવશે 15 વર્ષ પછી દીકરીઓના ત્યાં સતુભાઈ કે મેં તો ધૂણવાનું બંધ કરી દીધું. હવે મને મેલડી ખોળીએ નથી આવતા. બોલો. સીતરી સડે અમુક ના આવા જોઈને અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને એ તે પર્દાફાશ છું હમણાં. જો ભાઈ હું તમને કહું, દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજમાં થયા. હા. શિવાજી ક્ષત્રિય સમાજમાં થયા.
હા રાજા રજવાડું બધા ક્ષત્રિય સમાજમાં થયા. હા આ તો આવા હોય ને ઈ બધા આવું ધૂણ નાટક કરે, બાકી એમાં રાજા રજવાડું બને. ન્યા કણે તમને કહું, રાજા કોઈ દી હલે નહીં સાહેબ, એને રાજા કહેવાય. સિંહ જંગલનો રાજા કોણ? તો સિંહ. તમે જોઈજો સિંહ કોઈ દી કોઈને વેડે નહીં. ઈ તમે પડખેથી હાલ્યા જાવ તો ઈ તમે ખાલી વાતો કરો ને કે સિંહ ઉભો છે ને આ છે ને, એટલે ખબર પડે કે આ મારાથી ડરે છે, તો ઈ આગો વયો જા. આગો વયો જા. હા ઈ તમારે વેડે નહીં. એમ એ ક્ષત્રિય સમાજ છે ને, ઈ સિંહ સમાજ છે. ઈ કોઈ દી કોઈને વેડે નહીં. પણ આને ધૂળમાન તત્વમાન એને જેને રસ છે એને તમે શું કરો? કેમ કે એને એનો ખાલી આવકથી મતલબ છે, એને એના ગુણથી મતલબ નથી. અને ચોખ્ખું રેકોર્ડિંગ માં બોલે એ કે હું ક્યાં કોઈને આમંત્રણ આપું ટપાલ આપું, એ કે બધા એની આંખે આવે કે. હા તો ઈ તો સારી વાત છે. કેમ કે તમે ફરમાવો છો ભાઈ. હું અહીંયા કાલે એમ કહું કે ભાઈ મનસુખ ગોવિંદ ની મેલડી બાપુ દીકરા દે, તો મનસુખ ગોવિંદ ની મેલડી તો બાયું દીકરા દે. હા તે દીકરી દીકરો બી સિવાય બીજું થાય હું. અને એ તો એને કઈ ગલુડિયું ન આવે બાયું ને કોની. એટલે એ બધું એનું પોતાનું ઊભું કરેલું છે. હવે તમે જો જે માંગણ માંગવા આવે ને એટલે તમારે ઘરે શું કે તમે કોઈને જામીન પડતા નહીં. તમે દિલના ભોરા છો, તમે ખવરાવી રાજી થાવશો. બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ ન મળ્યો. તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો, તમે છે ને તમારો દયામાં જીવ છે, આમ કરી કરીને બાટલા ચડાવીને એની પાસે 5-10 રૂપિયા લેવાના. તમારી પેટીમાં કમત છેલ્લું છે, તે કમત તો ગમે એની પેટીમાં એક તો છેલ્લું જ હોય. એ બધી વસ્તુ ઈ એક છે ને માણસનું. આ એક પ્રેક્ટિકલ છે, રેગ્યુલર. જેમ ફોર્મો કેમ આવે, ફોર્મ ભરવાનું આવે, એમ આ રેગ્યુલર બાબત છે. અને આ એની ટીમ જ આખી છે. 3 દીકરા ના બધું લાવે ને તો એ આપણને વર્તી દેવાનું કે એના ને એના માણસો ના દીકરા હોય. એટલે એ થાય બધું. પણ હવે હું જ ભાઈ કે ઈ પોતે હવે ધૂણી કે ખમા હું સતુભાની મેલડી જો કદાચ મારી માળવાળી મેલડીનો સાળો કરો ને બાપ અહીં આવો મારે સીમાડે તો આવડા ફોન નંબર જ ન લાગે ને તમારા. દીપક ચુડાસમા ફોન કરે માતાજી ના પડે, કવરેજ ક્ષેત્ર બહાર છે, આ તો વિરોધી ફોન આવ્યો. તમારા ફોનમાં તમે વાત જ ન કરી શકે તો મેલડી મારા તરત કવરેજ ક્ષેત્ર બહાર બતાવો, નેટવર્ક વીલ જાય. હા નેટવર્ક વયું જાય. લાવો મારામાં ફોન કરે હમણાં ખબર. તમારો નંબર આવશે તોય નહીં ઉપાડે મેલડી, એવું છે. એટલે એવું છે. એટલે બને ત્યાં સુધી ક્ષત્રિય દરબાર કોઈ દી આવું કરે નહીં, નાવામાં પડે તો કેમ કે ધર્મ થકી કોઈ ના પડાય નહીં, ભલે કરે પણ હંમેશા રાજા કોઈ દી દેવી થોડે નહીં નો તોણે. સાહેબ જો જેટલા મહાપુરુષોએ કીધું જેના કરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે મહાપુરુષોને જેના જન્મ થાય ત્યાં કણે ઉપકારા લે તાવડેમાં તેલમાં નાખે ને એ કોઈ દી ખમકારા કરે નહીં. સાહેબ જેને મળવા માટે જેના દર્શન કરવા, ઈ અમારા ગોંડલ ભગવતસિંહ બાપુ હતા, જેના દર્શન કરવા તક તમારો દી સુધરી જાય સાહેબ. હવે ત્યાં તમારે રાયડું પડકારણ ખમકારણ મોવાળા વધારવા પડે? નો વધારવા પડે. હવે ઈ અટાણે જે એના દેવી પૂજકે કીધું કે સતુભારિયા ઈ દરબાર નથી, અમારા દેવી પૂજક છે, અમારા માતાજીને પૂજે એટલે અમારા દેવી પૂજક માં આવે. હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું પૈસા હાટો થઈને દેવી પૂજક બન્યા ને. હા, અને એને જે કઈ એના નખરા છે એ દેવી પૂજક જેવા જ છે. કેમ કે એટલા બધા મોવાળા વધારવા, આ ખમકારા કરવા, આ બધું એની ભાષા જે કઈ છે ઈ કોઈ રાજા મહારાજા જેવું નથી. અને પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય તો એને કે એટલા નહીં, રોકડા આપો જે આપો, અત્યારે બેંકમાં મૂકી દેવું કઈ. અત્યારે એની દુકાન ચાલુ થઈ છે ને એટલે જો એનો વિરોધ થયો. બહુ પબ્લિક જવા માંડ્યું. જવા માંડ્યું. એટલે શું છે પબ્લિક, અત્યારે પબ્લિક ને શું છે ભાઈ, હવે અટાણે માણાના ઘર કંકાસ હોય છે. કોઈ છોકરાની વહુ રહી ને એ તમને કહું ઇન્સ્ટાગ્રામ માં જ્યાં ત્યાં કઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો સતુભાન મેલડી હારું કરી દે ને ડોહો ઓલી ફોન માં બીજી હારે વાતો કરે છે, સતુભાન મેલડી કીધે હારું નો થાય. એવું આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ બોળી છે. એટલે શું થાય કે ભાઈ માતાજી પાસે જાય એટલે કઈક હારું થઈ જાય. હવે ઈ ઓલી બાઈ ને ખબર હોય ગામન ગમન લઈ જાય પણ મારો વાંધો બીજો છે. માણસો દુઃખી એટલું છે તમે એમાં પાઠા મારો તો હારું આગળ મારું થઈ જાય. જો અમે ડાકલા વગાડતા ને ભાઈ, અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારું બેઠક હતી, પિતૃની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા. લઈ છોકરાની બહુ બિચારી ધૂણતી હતી. એટલે અમારો એક ભૂવો હતો ને અસડ ભૂવો હતો, એ કે એક પાટા પૈકી કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ ખોટું બોલી ને એટલે એ છોકરી અમે લઈ ગયા બહાર. ઈ કે તમે દાદા બહાર આવો, રાવણ દેવ તમે બહાર, અમે ગયા બહાર. બોલો શું છે ઈ કે મને વેલી ઉઠીને ભઠ્ઠામાં કામ કરાવે ને એટલે હું ધોણું છું, બાકી મને કઈ વાંધો નથી, મારે અહીંથી છૂટું કરી નાખવું છે.
કેટલા 6 મહિના બિચારે ડાકલા વગાડ્યા, ભૂવા સોરે મરી ગયા, અને મૂળ બાઈને ઘર બાંધવું નહોતું, નાના પઠામાં કામ કરવું નહોતું, એટલે ધૂણથી લ્યો. હવે ઈ કેવી રીતે થાય તમે મને કહો છો? હા એમ ઈ કઈ છૂટું કરો સીધું. તમારા ઘરે પૈસા ન હોય બાજરું થાય. હવે આખું ઘર દારૂ પીને કોથળીઓ પીને પરબાર રખડતા જઈને તમે દાણા જોડે સારું થાય ન થાય. કેમ કે ઓલો ડોહો કોથળી મૂકતો જ નથી. હા એટલે જે દારૂના વ્યસન છે અને ઈ મુકાવવા ન્યા જાવ, એલા એનો સંગ ખરાબ છે ને એના વ્યસન એના શરીરમાં કરી ગયું છે, ઈ દેવ કીધે નો થાય. હા ન થાય. સમજી ગયા? એટલે આખું બધું છે. આનો પણ તમે એકાદી વાર ફોન કરીને મનસુખભાઈ થોડુંક આમ વાયરલ કર્યું ને. ભાઈ એનો નંબર નથી. પણ તમે ધારો તો ગોતી લ્યો એમ. હવે ઉપાડે નહીં ને, હવે આ વિરોધ થઈ ગયો એટલે કારણ ફોન બીજા માણસો ઉપાડી, ન ઉપાડે. હા બીજા ઉપાડે છે. અને જેટલા ભવા છે ને એટલા હોનાનું વીંટિયું, દોરા જેવા હાર જેવા દોરા, આવું બધું ગળામાં તો એ કમાતા તો નથી. આખો દી ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી? સમજતા નથી ભાઈ. જો તમને હજી ખબર નથી સાહેબ, ભુવા જે ભુવાપણું કરતા હોય ને ભાઈ, ઈ તમે એનો ઇતિહાસ જાણી લીધો. આજ નહીં કાલે ભવાણો ત્યાં વગર નહીં. એમ તમે સમજી ગયા? કેમ કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ફરમાવાની વાત છે. હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે, કા વસન ને કા વધાવો. હવે બાઈ ને માંગે એટલે કા દીકરી કા દીકરો આવે. સમજી ગયા? અને સૌથી મારે 3.5 દી ની મારી જો 3.5 દી માં સારું થઈ જાય તો પાછા આવી જાય ને 3.5 દી મારા ભાઈ હારા હોય, જો ઘરમાં 2-3 દી બાઈજા નહીં એટલે તમે પડી ગઈ. ઓલા છોકરાને ડર મારી દીધો તો દારૂ પીને તને લોહી ઉલટી થાય એટલે ઓલો 2-3 દિવસ સટકો રહેવાનો છે. હા તો આનું પાનું બેસી જાય. દારૂ ન પીવે એટલે બાંધવાનું નથી ગયો ને. હા એટલે મૂળ ડરાવી અને આ દેશની અંદર આવી અંધશ્રદ્ધાથી ભરમાવીને આવું કામ કરતા હોય. પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવાથી હું થાય. આ પબ્લિક છે એના ઘરના ડખા છે ને એટલે બધા અહીંયા આગળ ઈ શું ગોતવા હાથો થાય છે મારા ઘરે સારું થઈ જાય. એને ઈ ખબર નથી તમારા ઘરનું તમે ધ્યાન નથી રહી કે ઈવડે એમ ક્યાંથી ખબર હોય? સાચી વાત છે. જેનો છોકરો કોની કોથળી પીએ હોય ઈ એને ખબર નથી પડી, ઈ બોલાને ક્યાં ખબર હોય કે કેનો માલ પીએ હોય. મુદ્દો એમ છે. એટલે ઈ આખી મેટર છે ને ભાઈ, ઈ દેવગતિની છે. એટલે આપડા લોકો ધૂણી તમણા નાના ભુવામાં જ અટણ પૈસા છે. અને સુતુ ભુવા ને મેરડી આવે તો ઈ ના જે પેલા જોવરાવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા, તો ઈ પોતે મેરડી છે તો એને ખબર હોવી જોઈએ ને અમે ક્યાંથી આવ્યા એમ. આ તો પૂછે તમે ક્યાંથી આવ્યા, પછી એમ કે કોઈ કે એમ કે મને દીકરો નથી, તાકે કેટલા વર્ષથી લગ્ન છે તો એમ પૂછે. હવે ઈ પોતે મેરડી છે તેને ખબર હોવી જોઈએ 10 વર્ષથી આના લગ્ન છે અને 5 વર્ષથી દીકરો નથી. મૂળ એનું છે ને ભાઈ સ્ટોન છે. આ બધું દેવગતિ છે ને એની અંદર ધૂણું